चलो આપણે પીવીસી ફર્નિચર એક બનાવેલું છે જે લેમિનેટની અંદર 7.5 કિલોની સીટ ઉપર લેમિનેટ કરેલું છે। આપણે પીવીસી ફર્નિચર જોશું જે આપણે બજાજ ફાઇનાન્સ ઉપર ઈએમઆઈ ઉપર ફર્નિચર બનાવી આપી છે રુદ્ર પ્લાસમાં રાજેન્દ્ર પાર્ક અમદાવાદ। તમે એક વસ્તુ ગેટ બનાવેલો છે, વોર્ડરોબ બનાવેલો છે, આખો વિડીયો જરૂરથી જોજો। ચલો આપણે કિચન જોશું। જો આપણે અહીંયા એક દરવાજો બનાવેલો છે, આ જે ટેન્ડમ બાસ્કેટ નાખેલા છે, જે પ્લેન બાસ્કેટ આવશે। આ બીજું પ્લેન બાસ્કેટ આવશે જે ટેન્ડમમાં છે, જે આ કબ રકાબી છે, જે આ થાળી છે, જે આ બોટર રેંક છે, જે બધા છે ને આપણે બોટર રેંક જે ટેન્ડમ બાસ્કેટ જે છે એમાં નહીં આપતા, સાદામાં આપે છે। આપણે ટેન્ડમ બાસ્કેટમાં બોટર રેંક આપીએ છીએ। જે આ વોશ બેસિંગનું શટર છે, આ બે દરવાજા છે, આવી રીતના વચ્ચે એક પાર્ટેશન નાખેલું છે। અહીંયા ઉપર પથ્થર કસ્ટમર મૂકવાના છે। આ પ્રોફાઇલ શટર છે, આવી રીતના અંદર ગ્લાસ આપેલા છે, જે પ્રોફાઇલ શટર આવી રીતના આખું મોટું બનાવેલું છે। જે આ કોકરી બોક્સ છે, જે આરો માટે એક ખાનું બનાવેલું છે। આ પ્રોફાઇલ શટર છે, આપણે આવી રીતના બનશે। આ ચીમની લાગેલી જ છે, આવી રીતના આ ઉપર જ ખુલશે હાઇડ્રોલિક। ઉપર આ માળિયા બનાવેલા છે, બે દરવાજા આ બાજુ બનાવેલા છે, સિંગલ ડોર આ બાજુ બનાવેલો છે। ચલો આપણે હવે એક પીવીસી ગેટ બનાવેલો છે અને આપણે ડાઇનિંગ ટેબલ બનાવેલું છે। જો આવી રીતના ડાઇનિંગ ટેબલ બનાવેલું છે, જે બે મેમ્બર આપણે બેસી શકે। અને એની બેકગ્રાઉન્ડમાં આખો આ ગેટ બનાવેલો છે, આખો ગેટ બનાવેલો છે, જે એની ડિઝાઇન આવી રીતના બનાવેલી છે આખી। નીચે બે દરવાજા આપેલા છે, જો આવી રીતના ડિઝાઇન બનાવેલી છે, જે જો જોરદાર દેખાય છે। હવે આપણે એક વોર્ડરોબ જોશું, જે એન્ટિક મેટ કલરની અંદર બનાવેલો છે। ચલો આપણે એક વોર્ડરોબ જોશું। આવી રીતના આખો એક વોર્ડરોબ બનાવેલો છે, જે ટી પટ્ટી મારીને બ્લેક કલરની, અને આ મેટ કલર રહેશે। એની અંદરનું લુક વાઇઝ આવી રીતના પાર્ટેશન આવશે। આમાં કોઈ બી કસ્ટમાઇઝ કરી દેશું આપણે। આ બે ડોર બનાવેલા છે, આવી રીતના આ લોકર બનાવેલું છે, આવી રીતના આ બાજુ આખું આ ડ્રેસિંગ ટેબલ બનાવેલું, અહીંયા ગ્લાસ આવી જશે। આ બે ડ્રોવર છે, આ ઉપર આખું આ માળિયું બની જશે આવી રીતના। આ એક હાઇડ્રોલિક બનાવેલું છે। જો તમારે પણ આવી રીતના પીવીસી ફર્નિચર બનાવવું હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમ બને એમ જલ્દી કોન્ટેક્ટ કરો। બજાજની અંદર ઈએમઆઈ ઉપર થઈ જશે। થેન્ક યુ।